એન્જિનિયર. લગભગ દુનિયાનું કોઈ પણ એવું ક્ષેત્ર નહીં હોય કે જ્યાં એન્જિનિયરની જરૂર ના પડતી હોય. ઓલમોસ્ટ બધા જ એવા ક્ષેત્ર છે કે એન્જિનિયરની જરૂર પડે જ. હવે આપણા દેશની વાત કરીએ તો હજારોની સંખ્યામાં આપણે ત્યાં એન્જિનિયર કોલેજ છે, અને જો વિશ્વની વાત કરવામાં આવે તો આ સંખ્યા લાખોમાં પહોંચે છે. હવે જ્યારે આપણે ભારતમાં એન્જિનિયર કરવાની વાત આવે ત્યારે JEE અથવા તો અન્ય એન્ટ્રન્સ એક્ઝામ જે છે એ આપવી પડતી હોય છે. પણ તો વિદેશમાં આપણે જ્યારે એન્જિનિયર કરવાની વાત આવે ત્યારે પરીક્ષાથી લઈને બીજી બધી વસ્તુ મહત્વની છે કે કયો દેશ છે કે જ્યાં એન્જિનિયર કરવું સસ્તું છે. હવે આજના વિડીયોમાં આપણે એ જ જાણીશું કે આખરે એવા કયા કયા દેશો છે કે જ્યાં એન્જિનિયર કરવું ઘણું સસ્તું છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys? Welcome to Way to Videsh and my name is Kanjavtra. એક વખત આપણે નક્કી કરી લીધું કે આપણે હવે વિદેશમાં એન્જિનિયર કરવું છે તો આપણે હવે સૌથી પહેલા એ નક્કી કરવું પડશે કે આપણે કોર્સ કયો પસંદ કરવો છે. કારણ કે એન્જિનિયરમાં ઘણી બધી એવી બ્રાન્ચ છે કે જે તમારે ખબર તો હોવી જોઈએ, પરંતુ તમારે ચૂઝ કરવામાં એટલે કે એની પસંદગી કરવામાં પણ તમારે ધ્યાન રાખવું પડશે. અત્યારે હાલ જોવા જઈએ તો ઘણી બધી એન્જિનિયરિંગની બ્રાન્ચીસ છે, જેમ કે કેમિકલ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, પેટ્રોલ એન્જિનિયરિંગ વગેરે વગેરે. હવે જેમ મેં અગાઉ કીધું કે ભારત સહિત વિશ્વભરમાં અત્યારે હજારો અને લાખોની સંખ્યામાં કોલેજ અવેલેબલ છે, એમાં પણ ખાસ કરીને એન્જિનિયરની બાબતમાં. પરંતુ હવે વિદેશમાં આપણે ભણવું છે તો કયા કયા દેશ છે કે જ્યાં ભણવું સસ્તું છે તો એની વાત કરી લઈએ. સૌથી પહેલો દેશ છે ચીન. હવે આપણે આમ તો જોઈએ કે ભારત અને ચીનના સંબંધો ખાટા છે, પરંતુ હા આમ જો એન્જિનિયરિંગ કરવાની વાત આવે ને ત્યારે આપણને એવું લાગે છે કે ચીનમાં ભણવું ઘણું સસ્તું છે. જો તમારે ત્યાં બીટેક કરવું હોય ને તો તમારે વર્ષના $4,200 થી લઈને $9,000 એટલે કે લગભગ અત્યારના સમયમાં $3,51,000 થી લઈને $7,53,000 રૂપિયા સુધી ભરવા પડી શકે છે. બીજો દેશ છે રશિયા. આમ જોવા જઈએ તો રશિયા અને ભારતના સંબંધો ઘણા સારા છે, અને આપણે ત્યાં MBBS કરવા માટે ખાસ એવા લોકો રશિયા જતા હોય છે. પરંતુ ના માત્ર MBBS પરંતુ આની સાથે સાથે બીટેક કરવા માટે પણ ઘણા બધા લોકો અને સ્ટુડન્ટ્સ ત્યાં જતા હોય છે. હવે જો તમારે નક્કી કરી લીધું છે કે એકવાર રશિયામાં ભણવું છે અને બીટેક કરવું છે તો તમારે આખા વર્ષ દરમિયાન તમારે 1.48 લાખ થી લઈને 2.20 લાખ સુધી ભરવા પડી શકે છે. હવે જ્યારે આ રકમ બોલી રહ્યો છે એનો મતલબ એમ થયું આ માત્ર ભણવાની રકમ છે. તમારા બાકીનો બીજો ખર્ચો જે છે એ અલગથી ગણવાનો રહેશે. ત્રીજો દેશ છે જર્મની. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલા લોકો કેનેડા જતા હતા, પરંતુ હવે કેનેડામાં નિયમો બદલાતા હવે લોકો જર્મની તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે, એટલે કે જર્મની પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને ગમી રહ્યું છે. હવે જો તમારે આગળના સમયમાં જર્મનીમાં એન્જિનિયરિંગ કરવું હોય ને તો એની ફી લગભગ અત્યારે 2.63 લાખની આસપાસ છે. એટલે કે તમારે જો ભણવું હોય ત્યાં તો 2.63 લાખ રૂપિયા અરાઉન્ડ માનીને ચાલુ પડશે કે તમારે ભરવા પડી શકે છે. હવે જ્યારે જર્મની ઉપર વાત આવે ભણવાની ત્યારે અત્યારે લોકો અને નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે જર્મની ભણવું ઘણું સારું છે. એમાં પણ ખાસ કરીને જે લોકોને કોલેજ કરવી છે એ લોકો માટે તો ઘણું સારું કહેવાય છે. ચોથું પોલેન્ડ. હવે જ્યારે પણ સુંદર દેશોની વાત આવે ત્યારે પોલેન્ડ ઘણી બધી વખત આપણને આકર્ષિત કરતું હોય છે. એમાં પણ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે કે પોલેન્ડ ફરવા માટે જાય, પરંતુ માત્ર પોલેન્ડ ફરવા માટે નથી. તમારે ત્યાં જો બીટેક કરવું હોય એટલે કે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો હોય તો ઘણો સારો દેશ પણ મનાય છે. તમારે ત્યાં જો ભણવું હોય તો તમારે આખા વર્ષ દરમિયાન 1.5 લાખ થી લઈને 2.5 લાખ રૂપિયા સુધી ખર્ચવા પડી શકે છે. અને પાંચમો દેશ છે હંગેરી. હવે હંગેરી પણ પોલેન્ડની જેમ ઘણો સુંદર દેશ છે. ઘણા બધા ભારતીયો ત્યાં દર વર્ષે જાય છે. આમ જોવા જાય તો હજારોની સંખ્યામાં દર વર્ષે ભારતીયો હંગેરી ફરવા માટે જતા હોય છે. સુંદર દેશની સાથે સાથે ત્યાંની રહેણી પણ ઘણા બધા ભારતીયોને આકર્ષી હોય છે. હવે જ્યારે પણ વિદેશમાં ભણવાની વાત આવે ને ત્યારે પણ હંગેરી ઘણું આગળ નીકળી ગયું છે. એટલે અત્યારના સમયમાં જો તમારે હંગેરીમાં બીટેક કરવું હોય ને તો પણ તમારે અત્યારે હાલ 5 લાખ થી લઈને 7 લાખ રૂપિયા સુધી ખર્ચવા પડી શકે છે. અત્યાર સુધી મેં તમને જેટલા પણ દેશ કીધા ચીન, રશિયા, જર્મની, હંગેરી અને પોલેન્ડ, આ 5 દેશમાંથી તમારે જો આગળના સમયમાં વિદેશમાં ભણવા જવાની ઈચ્છા હોય ને તો તમે જઈ શકો છો. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ સામાન્ય રીતે એવા ખર્ચાઓ છે કે મેં તમને અત્યારે જેટલા પણ ખર્ચા કીધા એ એવા ખર્ચાઓ છે કે જે ત્યાં માત્ર ભણવાના ખર્ચા છે. આગળના સમયમાં રહેવાનો ખર્ચ અને બાકીનો બધો ખર્ચ વધુ થઈ શકે છે. હવે આગળના સમયમાં તમારે કયા દેશમાં ભણવા માટે જવું છે અને તમારે વિઝાની પ્રોસેસ જો જાણવી હોય તો મને ખાલી ને માત્ર કોમેન્ટ સેક્શનમાં એ દેશનું નામ કરીને જણાવી દેજો. એના માટે થઈને હું આગળના સમયમાં એના ઉપર પણ એક વિડીયો બનાવીશ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી આ ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.